દેખાય છે તે સત્તાધાર છે અને આ આંબાઝર ડેમ છે અને અહીંયા જ આ દેખાય તે આપણે નવી સત્તાધાર છે મિત્રો। એનું લોકેશન એટલું જબર છે ને, ખરેખર મજા આવું છે, એકવાર આવો જરૂર। જો અહીંનું લોકેશન કેટલું જબર છે। જય માતા, જય શ્રી કૃષ્ણ મહાદેવ। કેમ છો મિત્રો? મજામાં? તો આજે તમને એવી જગ્યા ઉપર લાવ્યો છું, ડુંગર ઉપર જ્યાં નવદુર્ગાના બેસણા છે। તો મિત્રો એ ડુંગર ઉપર તમને લઈ જઈશ અને એમના દર્શન કરાવીશ। તો કઈ રીતે જવું તે તમને સંપૂર્ણ માહિતી આપીશ અને દર્શન પણ સંપૂર્ણ કરાવીશ। તો મિત્રો પહેલાં તમે આવો ને તો આ વિસાવદરવાળો રોડ છે, વિસાવદર તરફથી આવી રહ્યો છે અને હવે તમે જુઓ તો આ બધું ફરીને એની સામે જ આગળ જાઓ એટલે આ સત્તાધાર તરફ રોડ જઈ રહ્યો છે અને ત્યાં જ તમને આવી રીતે બોર્ડ જોવા મળશે। તમને બોર્ડ જોવા મળશે માં નવદુર્ગા મંદિર સત્તાધાર ધામ। તો મિત્રો અહીંયા તમને ફોર વ્હીલ પણ બતાવવામાં આવી છે। એનું કારણ છે કે તમે અહીંયા ફોર વ્હીલ લઈને પણ જઈ શકશો। તો મિત્રો આવી રીતે રસ્તો છે અહીંયા સામે જ, ત્યાંથી આપણે જવાનું છે અને અહીંથી આગળ જવાનું છે। તો મિત્રો સામે ધાર દેખાય છે, એમાંથી ફરતે જઈને ઉપર જવાનું છે, ત્યાંથી આપણે એમના દર્શન કરવા માટે જઈ શકીશું। તો ચાલો આપણે આગળ જઈએ। આપણે તમને ઉપર જઈ અને નવદુર્ગામાંના દર્શન કરાવીશ, પણ તમને એની માહિતી થોડીક આપું તો ત્યાં નવદુર્ગામાં જેના બેસણા છે તે આપણે ગોવિંદ બાપુ છે અહીંયા સત્તાધારના, તેમને સપનામાં આવીને કીધું હતું કે ભાઈ મને ઉપર તું મંદિર બનાવજે, એટલે ધાર ઉપર એમને મંદિર બનાવ્યું અને એમના દ્વારા ગોવિંદ બાપુ દ્વારા સ્થાપિત છે મંદિર। તો ચાલો આપણે જઈને દર્શન કરીએ। મિત્રો તમે જોઈ શકો છો પાછળ જો આ જંગલમાં આવેલું છે અને એકદમ ધાર ઉપર આવેલું મંદિર છે। તો અહીંયા આવો તો ખાસ કરીને જુઓ, તમે પાછળ પણ જોઈ શકો છો આ એકદમ ઝાડી વિસ્તાર છે અને અહીંયા જંગલ વિસ્તાર છે, એટલે સિંહના પણ દર્શન થઈ શકે અને જંગલી પ્રાણીઓ પણ તમને જોવા મળી શકે। તો અહીંયા આવવું હોય તો સાંજના સમયે ન આવવું, અંધારું હોય ત્યારે મોડા સમયે નહીં આવવું, કારણ કે અહીંયા પ્રાણીઓની અવરજવર હોઈ શકે છે। તો મિત્રો અહીંયા દર્શન કરવાની જગ્યા સારી એવી છે, લોકેશન પણ સારું છે, પણ જો તમે આવો ને તો એવા સમયે આવું જ્યારે દિવસ હોય ત્યારે આવું, કારણ કે મોડા સમય 5 વાગ્યા પછી અંદાજે ન આવવું, કારણ કે અહીંયા તમને વન્ય પ્રાણીના દર્શન થઈ શકે। તો મિત્રો અહીંયા આવું તો ધ્યાન રાખીને આવું। મિત્રો આપણે આવી રીતે આગળ જઈ રહ્યા છીએ જો, તો ચાલો આગળ જઈએ। આવી રીતનો કંઈક રસ્તો છે તો તમને બતાવો। આવી રીતે એટલો ધાર ઉપર જ છે, આપણે જવાનું છે। તો ચાલો આપણે ઉપર જઈ રહ્યા છીએ, તો આપણે આગળ જઈએ। થોડીક મુશ્કેલીવાળું તો છે, ચડવું ઉપર છે ધાર ઉપર, એટલે અને ધાર ઉપર જઈએ ડુંગરા ઉપર જઈએ એટલે આટલી તકલીફ તો રહેવાની। ચાલો આગળ। આપણે પહોંચવા જ આવ્યા છીએ અને જેવા જ પહોંચતા જ તમને પહેલાં તો અહીંયા જો તમને કાળભૈરવ દાદાના દર્શન થશે। જય કાળભૈરવ દાદા। પહેલાં આપણે કાળભૈરવ દાદાના દર્શન કરી લઈએ। જય કાળભૈરવ દાદા। અને હવે આપણે આગળ જશું। જય અંબે માતાજી। મિત્રો આ મંદિર ગોવિંદ બાપુ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે, કારણ કે તેમને અંબે માતાજી દર્શન દીધેલા, જે સપનામાં આવેલા, અને એમને કહેલું કે ભાઈ તું સામે ધાર છે ત્યાં મારા બેસણા કરજે અને મારું મંદિર બનાવજે, એવું કંઈક કહેલું, એટલે એમણે અહીંયા મંદિર બનાવેલું છે। તો ચાલો આપણે એમના દર્શન કરીએ। જય અંબે માતાજી। તો મિત્રો આપણે જઈને દર્શન કરીશું જ્યાં નવદુર્ગામાંના બેસણા છે। અંબે માતાજી સાથે નવદુર્ગાના દર્શન થશે। જય અંબે માતાજી। ગણપતિના દર્શન કરીશું। જય ગણપતિ દાદા। આ મંદિરની પાછળનું લોકેશન છે, જો કેટલું જબરદસ્ત દેખાઈ રહ્યું છે અને સામે જ કંઈક ભગવાન એવું કંઈ દેખાઈ રહ્યું છે, પણ જોકે મને બહુ ખ્યાલ નથી, એટલે આપણે જય માતાજી। અને આ મંદિરની સારી ફરતા આપણે ફરીએ છીએ। જો સામે દેખાય છે તે સત્તાધાર છે અને આ આંબાઝર ડેમ છે
અને અહીંયા જ આ દેખાય તે આપણે નવી સત્તાધાર છે મિત્રો. એનું લોકેશન એટલું જબર છે ને, ખરેખર મજા આવું છે. એકવાર આવો જરૂર. જો અહીંનું લોકેશન કેટલું જબર છે.